ગુજરાતમાં ભલે 24 કલાક વીજળી અને જ્યોતિગ્રામ યોજનાની વાતો થકી વાહવાહી લૂંટવામાં આવતી હોય, પરંતુ વીરપુરના લીમરવાડા વિસ્તારમાં જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર બયાન કરી રહી છે। લીમરવાડા ગામે વીજ કંપનીની પોલ ખુલી ગઈ છે। ગામમાં છેલ્લા ઘણા સમયથી લો વોલ્ટેજની સમસ્યા છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લે કંટાળી અને લોકો MGVCL કચેરી પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો। જોઈએ આ અહેવાલ। રાજ્યમાં ભલે 24 કલાક વીજળી અને જ્યોતિગ્રામ યોજનાની વાતો થતી હોય, પરંતુ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા ગામે આ વાતો પોકળ સાબિત થઈ છે। કાળઝાળ ગરમી અને બફારાની વચ્ચે અહીંના લોકો MGVCLના લો વોલ્ટેજના કારણે હેરાન થયા છે। વાવણીના સમયે જ બોર મોટર ચાલતી નથી, તો બીજી તરફ ઘરના એસી ફ્રીજ તો જાણે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। તંત્રને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ પરિણામ શૂન્ય છે। ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ વીરપુર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। અમે કેટલાય વર્ષથી 4 વર્ષથી જીવીમાં કમ્પ્લેન કરીને થાકી ગયા છીએ। 4 વર્ષથી લો વોલ્ટેજ છે, નહીં તો મોટર ઉપડતી, નહીં પંખા ફરતા કે નહીં ફ્રીજ ઉપડતા। અને મેઇન પ્રશ્ન એ છે પશુપાલન, કે અમારે મોટર ચાલુ કઈ રીતે કરવી। એમ પેલા તો પંખા જ નહીં ચાલુ થતા, તો મોટર કઈથી ઉપડે। રાત્રે લાઈટ જાય તો 12 વાગે અમે જાતે ઉભા થઈને રાતે અમે જાતે લાઈન સર્વિસ કરીએ છીએ। કઈક અમે જીબી નો કોઈ પણ ફોલ્ટ આવે છે તો જાતે અમે કરીએ છીએ। અહીંયા લાઇટની 4 વર્ષથી સમસ્યા છે। જ્યારે હું સવારે ઉઠું ત્યારે મોબાઈલ બી ચાર્જિંગ કરવા દૂર ગામ જવું પડે છે। સવારે પાણીની નાવા ધોવામાં બી તકલીફ પડી રહી છે। 60-70 ઘરોમાંથી કોઈ ઉપકરણોના લીધે ટીવી, ફ્રીજ, પંખા કઈ ચાલી શકતું નથી, કઈ વાર ઉડી બી જાય છે। આના કારણે બધા પબ્લિકને બહુ સમસ્યા થઈ રહી છે। 4 વર્ષથી MGVCL વાળા બહુ મોટી મોટી વાતો કરે છે। આ મુદ્દે જ્યારે અધિકારીને સવાલ કર્યો તો સાંભળો તેમણે શું જવાબ આપ્યો। લીમરવાડાનો પ્રશ્ન હાલ મારા ધ્યાન પર આવેલો છે। વીરપુર પેટા વિભાગ કચેરી સાથે સંકલન કરીને ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે। એક તરફ સ્થાનિકોને પરેશાની, બીજી તરફ ઝોનલ અધિકારીની વાતો વચ્ચે આખરે સમાધાન ક્યારે આવે છે તે જોવું રહ્યું। વિશાલ પારેખ, VTV ન્યૂઝ, મહીસાગર।